ઐતિહાસિક વઢવાણા વેટલેન્ડ ગંદકીમાં ગરકાવ, ગાયકવાડી શાસનનું ધરોહર સમાન તળાવ તંત્રની ઘોર બેદરકારીનું ભોગ બન્યું. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું અને ગાયકવાડી શાસનની યાદ અપાવતું ઐતિહાસિક વઢવાણા તળાવ વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. આશરે 16 કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું આ વિશાળ તળાવ, જે ક્યારેક પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતું હતું, તે આજે ગંદકી, લીલ અને ઝાડી-ઝાખરાનું સામ્રાજ્ય બની ગયું છે. સમગ્ર મધ્ય ગુજરાતમાં જેની ગણના મહત્વના વેટલેન્ડ તરીકે થાય છે, તે વઢવાણા તળાવના કિનારાઓ હાલ કચરાના ઢગલાથી ઉભરાઈ રહ્યા છે. તળાવના પાણીમાં અસંખ્ય પ્રમાણમાં લીલ જામી ગઈ છે અને કિનારાની આસપાસ જંગલી વનસ્પતિઓ તેમજ કાંટાળા ઝાડી-ઝાખરા ઉગી નીકળ્યા છે. સફાઈના અભાવે તળાવનું કુદરતી સૌંદર્ય હણાઈ રહ્યું છે. વઢવાણા તળાવ દર વર્ષે હજારો કિલોમીટર દૂરથી આવતા દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે આશ્રયસ્થાન છે. જો કે આ વર્ષે ગંદકી અને યોગ્ય જાળવણીના અભાવે પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પક્ષી પ્રેમીઓમાં પણ આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રદૂષિત વાતાવરણ પક્ષીઓના વસવાટ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. તળાવની દેખરેખ અને સુરક્ષા માટે તંત્ર દ્વારા વોચમેન તેમજ પગીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમ છતાં જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. પગીઓ અને સ્ટાફ હાજર હોવા છતાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. ઝાડી-ઝાખરાના કારણે પ્રવાસીઓને પક્ષી દર્શનમાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો અને પર્યટકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગાયકવાડી રાજાઓએ પ્રજા અને પ્રકૃતિ માટે બનાવેલું આ અમૂલ્ય નજરાણું જો આવી જ રીતે અવગણવામાં આવશે તો વઢવાણા પોતાની ઇકો ટુરિઝમ અને રામસર સાઇટ તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી દેશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.